લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના ઢોલાર ખાતે ત્રિદિવસીય યોજાયેલ 108 કુંડી લઘુરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનિરામદાસજી મહારાજ શ્રી વઢવાળા મંદિર દુધરેજ ધામ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા તેમજ શ્રીફળ હોમી યજ્ઞમાં આહુતિ આપી હતી. સમાજ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞમાં ભવ્ય આયોજનો ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં લોક ડાયરા, લીલુડો માંડવો અને રામપીર દેવ 33 જ્યોત પાઠ યોજાયો હતો. ડભોઈ તાલુકાના ઢોલાર ગામે સિકોતર શેલેશ્વર મેલડી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ભવ્ય 108 કુંડી લઘુરુદ્ર યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ થયા. 108 કુંડી લઘુરુદ્ર યજ્ઞમાં 121 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર, મુખ્ય નયન શાસ્ત્રી વૈદિક મંત્રોચ્ચાર સાથે આશરે 100 ઉપરાંત દંપતીઓએ યજમાન પદે લાભ લીધો. ત્રીજા દિવસે યજ્ઞ પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીફળ હોમમાં નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનિરામદાસજી મહારાજ શ્રી વઢવાળા મંદિર દુધરેજ ધામ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી. ઢોલાર ગામે સિકોતર ચેહર મેલડી માતાજી મંદિરના ભુવાજી રબારી શાંતિલાલ ભીખાભાઈ, ભુવાજી રબારી હરેશભાઈ શાંતિલાલ ને ભરતભાઈ રબારી તેમજ નોગોહ પરિવાર ઢોલાર ધામ દ્વારા સમાજ કલ્યાણ બ્રહ્માંડના દરેક જીવમાં રક્ષણ, પશુ પક્ષીઓનું રક્ષણ તેમજ સનાતન ધર્મને ઉજાગર કરવામાં આશય સાથે સમગ્ર પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનિરામદાસજી મહારાજ શ્રી વઢવાળા મંદિર દુધરેજ ધામ દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા. 3 દિવસ સુધી માઈ ભક્તો, રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંપ્રદાયના સંખ્યાબંધ સાધુ સંતો, મહંતો, ગુરુઓ જે રીતે મહાકુંભના મેળામાં ઉપસ્થિત રહ્યા હોય તે રીતે મહાકુંભના મેળામાં ઉપસ્થિત હોય તે રીતે ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા અને સમાજ કલ્યાણ માટે યોજાયેલ યજ્ઞમાં આહુતિ આપી પ્રાર્થના કરી હતી. આજે ઢોલાર ગામે 3 દિવસથી ભારે યજ્ઞ થઈ રહ્યો છે અને એના અંદર સમસ્ત વિહોત્તરનાથ અન્ય સમાજ અને વિશ્વના કલ્યાણ માટે આ માં શિહર, માં મેલડી ને માં બાણેશ્વરી ભગવાન શ્રી વડવાળાની કૃપાથી ભુવાજીને જે હૃદયથી કે એક એવું આવ્યું કે એક મોટો મહાયજ્ઞ કરવું અને યજ્ઞની અંદર આહુતિ જાય એટલે દેવતાઓને પણ મળે અને વિશ્વનું કલ્યાણ થાય એવું આ 3 દિવસનો મહારુદ્ર યજ્ઞનું ભવ્ય ને ભવ્ય જે કાર્યક્રમ છે એના અંદર તમામ સંતો, મહંતો, ભુવાજીઓ અને આખી સમસ્ત વિહોત્તર અન્ય સમાજ 18 વરણ આ એકત્ર થઈને અને ખૂબ સારો બધાએ દર્શનનો લાભ લઈ અને ખૂબ આનંદ વ્યક્ત થયો છે અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવું ભાગીરથ કાર્ય ભુવાજીએ કર્યું છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.